રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થઈ ગયેલા 3.5 લાખ રૂપિયા ભરેલ રોકડાની થેલી રાંદેર પોલીસે સીસીટીવીના આધારે શોધી પરત અપાવતા ગુમ થયેલા રૂપિયાના માલિકની આંખમાં આજે આંસુ આવી ગયા હતા અને પોલીસનો તેને આભાર માન્યો છે। ખરેખર સુરત પોલીસ ખાતું બહુ જ સારું કામ કરી રહી છે અને તેમાંય રાંદેર પોલીસનો તો શું વાત કરવી। તેમ રાંદેરના હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા અને ઇન્ટિરિયર ડિઝાઇનર એવા 23 વર્ષીય મેઘદાદ જાવેદ મેમણ પોતાની હાર્ટની બીમારી હોય ઓપરેશન માટેના રોકડા રૂપિયા 3.5 લાખ લઈને રાંદેર રોડ પરના એટીએમમાં ડિપોઝિટ કરવા માટે જ ગયા હતા। તે દરમિયાન તેને ગભરામણ થતાં એટીએમમાં જ્યાં રૂપિયાની થેલી ભૂલી ઘરે આવી ગયા હતા। બાદમાં તેને ખબર પડી કે રૂપિયાની થેલી એટીએમમાં જ ભૂલી ગયા છે। તે ત્યાં જઈ તપાસ કરતા થેલી નહીં મળતા આંખમાં આંસુ સાથે રાંદેર પોલીસમાં આવતા પોલીસમાં ફરિયાદ કરતા તરત જ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી તથા એએસઆઈ મોહનસિંહ સહિતની ટીમોએ સીસીટીવીના આધારે જેના થેલી મળી હતી તેની પાસે જેને થેલી પરત મેળવી જેમાં રૂપિયા હતા તેને પરત અપાવતા તેની આંખમાં હર્ષના આંસુ આવી જવા પામ્યા હતા। મારું નામ મેઘદાદ જાવેદ। શું બનાવ બન્યો? મારી દુકાન છે ઠીક છે, આડાન પાટિયા પર ઇન્ટિરિયર ડેકોરની ઇનહોમ ડેકો નામની ઠીક છે। ત્યાંથી હું પૈસા લઈને નીકળેલો અને મેં એટીએમમાં પૈસા જમા કરાવવા માટે ઊભો રહ્યો। 85,000 ડિપોઝિટ કરેલા ને એટલા મને કોલ આવ્યો એક ટાઈમ પર મને સફોકેશન ને છાતીમાં દુખાવો ગયો તો હું બહાર નીકળી ગયો ફટાકથી। હા, બહાર નીકળ્યો અને છાતીમાં દુખાવો વધારે હતો એટલા માટે હું નીકળી ગયો। ઘરે જતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેલી ભૂલી ગઈ છે તો પાછો આવ્યો થેલી મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો। એ લોકોએ કમ્પ્લેન રજીસ્ટર કરી। મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવો। સવારે આવેલો, ટીમ આવેલી નથી તો મેં પાછો 11:30 વાગે પાછો આવ્યો। 11:30 12 ના ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર। ટીમ મને લઈને ગઈ, એ લોકોએ ચેકિંગ કરી ને હમણાં સવારના મેં લઈ ગયો। મને લાગ્યું કે કાલે મળી જશે। પાર ટીમે મને ફટાકથી 12 કલાકની અંદર મને મારી પૈસા આપી દીધા। કેટલો ખુશીનો આનંદ રહ્યો? મને બહુ ખુશી થઈ। ટેન્શનમાં હતો ને ટેન્શન લેવા ડૉક્ટરે ના પાડેલી તો બી જેમ તેમ કીધું। ફેમિલીને હજુ સુધી કંઈ કીધું નથી ને એક ટેન્શન હતું કે ફેમિલીને કેવી રીતના કહેવા। રાંદેર પોલીસને કેટલો બહુ મોટું યોગદાન હતું, બહુ મોટું યોગદાન। સવારથી લઈને 2-2:30 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી જ્યાં સુધી એ લોકોને ક્લુ નહીં મળ્યા ત્યાં સુધી એ લોકો મારા સાથે જ હતા। એ લોકોએ આખા બધા ક્લુ કર્યા। એટીએમમાં પેલા બેંકમાં જઈને એ લોકોએ કેમેરા ચેક કર્યું। રસ્તામાં આવતા અમે 2 બિલ્ડિંગના કેમેરા ચેક કરતા આવ્યા। અમે અહીંયા આવીને અમે 2-3 કલાક રોડના કેમેરા ચેક કર્યા છે। એ લોકોને જવાનું હતું કઈ કામથી, એ લોકો એના માટે બી લેટ થઈ ગયેલા હતા તો બી એ લોકોએ પહેલા કેમેરા ચેક કર્યું। એ લોકોને ક્લુ મળ્યું કઈ કે કેમેરામાં શું છે, કઈ ગાડી છે, એના પછી એ લોકો ગયા છે જ્યાં એ લોકોને જવાનું હતું। જેની 3.5 લાખ રૂપિયા ભરેલ થેલી ખોવાઈ હતી તેને રાંદેર પોલીસે પરત અપાવતા તેની આંખમાં આજે આંસુ આવી જવા પામ્યા હતા અને રાંદેર પોલીસનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।